ભરૂચ એસઓજી પોલીસે જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલ ગેરકાયદેસર હવાલાના ચોરી કરેલ 40,35,000ની રોકડ રકમ સાથે 3 ઇસમોને ઝડપી પાડતા હવાલા રેકેટનો પર્દાફાશ થયો. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચોધરી અને તેમની ટીમ એટીએસ ચાર્ટર મુજબની કાર્યવાહીમાં હતા. તે દરમિયાન એસઓજી ઈએસઆઈ ગજેન્દ્રસિંહને મળેલ બાતમીના આધારે કરમાળ ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જ્યુપિટર પર 2 ઈસમોને રોકી તપાસ કરતા તેમની પાસે ચોરી કરેલ 40.35 લાખની રોકડ મળી આવી હતી. જે અંગે સંતોષકારક જવાબ ન આપતા બંનેને બીએનએસએસ કલમ 35(1) હેઠળ અટક કરવામાં આવ્યા હતા. તેઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા, જેને ઔરંગાબાદના મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચૂકવવાના હતા. પરંતુ આરોપી હુજીફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના 2 સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળીને 48 લાખની રકમમાંથી 40.35 લાખની અંકલેશ્વરમાં પાર્ક કરેલ ગાડીમાંથી ચોરી કરી ગયા હતા. આ મામલામાં પોલીસે હુજીફા અલ્તાફ યાકુબ પટેલ, મોબાઈલ હેક કરનાર ઝકરિયા ઇદ્રીસ બારીવાલા અને હવાલાના નાણાં પીછો કરી કારમાંથી કાઢનાર મોહમ્મદ જાવેદ ઝાકીર પીપાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી રોકડ 40,35,300 તેમજ જ્યુપિટર અને 2 મોબાઈલ મળીને કુલ 40,70,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલાના રેકેટનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર હવાલાના રેકેટ બહાર આવતા પોલીસે આ રૂપિયા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તો નથી મંગાવવામાં આવ્યા ને તે દિશામાં તપાસ હાથ ધરવા સાથે આ અંગે ઈડીને પણ જાણ કરવામાં આવી છે. ગઈકાલે 3 શખ્સોને રૂપિયા 40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા. તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું. તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં. આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે. તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા. આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા. એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે.
जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।